NTV टाइम, जनता की बात जनता के साथ। कच्छ पाटन प्रथारिया अहिर समाज के स्नेह मिलन का आयोजन किया गया। कच्छ के सतापार में कच्छ पाटन अहिर समाज द्वारा चलाए जा रहे श्री गोवर्धन अहिर कन्या स्कूल में श्री कच्छ पाटन अहिर समाज के लिए एक स्नेह मिलन का प्रोग्राम किया गया। बड़ी संख्या में संतों महंतों और सामाजिक राजनीतिक नेता मौजूद थे और स्टूडेंट्स के सम्मान में कल्चरल प्रोग्राम ऑर्गेनाइज किए गए। मौजूद संतों महंतों सामाजिक और राजनीतिक नेताओं को गोवर्धन अहिर कन्या स्कूल के ट्रस्टियों ने सम्मानित किया। प्रोग्राम में पूर्व राज्य मंत्री वासन भाई अहिर और सतापार के वासन विशा माता और प्रोग्राम रत्नाल सच्चिदानंद मंदिर के महंत श्री भगवान दास महाराज श्री मौजूद रहे। रुद्रानी जागीर के महंत श्री लालगिरी बापू, जंगी में करण अखाड़े के महंत श्री वेलजी दादा, बचाओ स्वामीनारायण गुरुकुल महंत श्री राधेश्याम स्वामी, धर्मदास स्वामी और गोवर्धन अहिर कन्या स्कूल के अध्यक्ष विक्रम भाई, वासन भाई अहिर और वासन भाई बीशा माता और उद्योगपति राणा भाई रवा डागर, राणा भाई फॉरेस्टर और सामजी भाई डागर, काना भाई हीरा छागा, मूरा भाई ढीला, गोपाल अहिर, सामजी भाई क्यासिया, आलाई भाई अहिर, देवराज भाई वर्चंद साथ मौजूद संतों महंतों और सामाजिक राजनीतिक नेताओं का स्वागत किया गया। स्कूल के ट्रस्टियों ने समाज की पढ़ने वाली टिकराओं को सम्मानित किया। श्री कच्छ पाटन अहिर समाज के लोग बड़ी संख्या में उपस्थित रहे। NTV कच्छ से राणा अहिर की रिपोर्ट। कन्या छात्रालय गोवर्धन पर्वत छात्रालय संस्था द्वारा स्नेह मिलनનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીના વાલીઓ સાથેનું સ્નેહ મિલન હતું। ટ્રસ્ટીઓ બધા મળ્યા, નવા વર્ષની શુભકામનાઓ આપી અને આવનારા દિવસોમાં આ સંસ્થા વધુ પ્રગતિ કરે, શૈક્ષણિક રીતે, સમાજ આર્થિક રીતે, રાજકીય રીતે પ્રગતિ કરે, એના માટે ભગવાન શ્રી હરિયા ઠાકોરની પ્રાર્થના કરી। ખાસ કરીને અત્યારે જે દીકરીઓ ભણે છે એ સંસ્થા માત્ર 7 વર્ષની અંદર એક ફટફટ સંસ્થા બની છે, જેની અંદર લગભગ 30 કરોડ રૂપિયાના ખર્ચે આ સંકુલ ઊભો કરવામાં આવ્યું છે। આ બધા જ મારા સાથી ટ્રસ્ટીઓ ખૂબ પોતાનો રાત દિવસ પોતાનો લોહી રેડીને આ સંસ્થા ઊભી કરી। આજે મને કહેતા એટલા માટે આનંદ થાય છે કે ગુજરાતમાં આટલી મોટી વિશાળ સંસ્થા ની જમીન ક્યાંય નહીં હોય। આખા રાજ્યમાં આહિર સમાજ પાસે આટલી મોટી વિશાળ સંખ્યામાં જમીન નહીં। મને કહેતા આનંદ થાય છે કે આજે લગભગ 100 થી 125 કરોડ રૂપિયાની મિલકત આજ સમાજ પાસે અંજાર ખાતે ઊભી થઈ છે। રાથડિયા આહિર સમાજની અન્ય સંસ્થાઓ પણ છે, એ સંસ્થાઓ પર કચ્છ આહિર સમાજ સમસ્ત સમાજની પણ સંસ્થા છે। કચ્છ આહિર મંડળ, ભુજોડી કન્યા છાત્રાલય, આહિર કન્યા છાત્રાલય, આ બધી જ સંસ્થાઓ હવે શૈક્ષણિક રીતે ખૂબ જાગૃત થઈ છે। આવનારું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે એવું બધાને દેખાય છે। પુનઃ એકવાર નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા। આ ટ્રસ્ટીઓને, પદાધિકારીઓને જે રાત દિવસ મહેનત કરી રહ્યા છે એવા સૌ પદાધિકારીઓને ખૂબ ખૂબ શુભેચ્છા। જય શ્રી સચ્ચિદાનંદ, રાધે રાધે। ખૂબ આનંદ થાય આપણો આહિર સમાજ અને ખાસ કરીને પાથરિયા આહિર સમાજ આજથી 25 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ પહેલાની તમે ભૂતકાળમાં જાઓ, કેવી દયનીય સ્થિતિ હતી। સારી શાળામાં એડમિશન ન મળે, પ્રાથમિક શાળા હોય, માધ્યમિક શાળા હોય, માધ્યમિકમાં તો આપણે વિચારી પણ ન શકતા। એના માટે પણ 10 જણાની ભલામણ કરાવવી પડે કે ભુજ સ્વામિનારાયણ સંસ્થામાં અમારે દીકરા કે દીકરીને દાખલ કરવી છે। એના ટ્રસ્ટીઓ હોય, પટેલ સમાજના આગેવાનો, એ 10 માંથી 5 જણાનો સંપર્ક કરવો પડે અને એમાં કોઈ ભાગશાળી હોય તો એને એડમિશન મળે। આવી સ્થિતિ આપણી હતી। આગળ ભણવાનું તો વિચારી જ ન શકે। અને એ જમાનામાં શિક્ષણમાં જેઓ પારંગત થયા, દાખલા તરીકે ધનજીભાઈ કેરાસિયા હોય, રાણાભાઈ હોય, બીબી હોય, ધનજી તલાટી લલિયાણા, જે માસ્ટર થયા હોય, આપણા ટીચર થયા હોય, એવા લોકોની
એક દીપ પ્રાગટ્ય થયું સમાજમાં એવું લાગતું. અને એક ભણેલો હોય આખા સમાજને દોરે આવી સ્થિતિ હતી. અને એમાં કાલિયા ઠાકોરની કૃપા થઈ. છેલ્લા 25 વર્ષથી આ સમાજ ઉપર માત્ર કચ્છમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં, સમગ્ર રાજ્યમાં ખૂબ કૃપા થઈ. કારણ કે એનો સાક્ષી રહેવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. અને જોત જોતામાં ગોવર્ધન પર્વતનું વિચાર આવ્યો. સ્વર્ગસ્થ રૂપાભાઈનું યાદ કરીશ. ભાઈ શ્રી રાણાભાઈ અમને યાદ કર્યા. રૂપા રવા 4. કારણ કે એને સમાજ માટે એક ધગશ હતી કે સમાજ શિક્ષિત થશે તો જ એનું ભવિષ્ય ઉજ્જવળ છે. અને મિત્રો, પેઢીઓ સુધી અગર જો ગરીબાઈને તજવી હશે ને તો જે ઘરમાં એક કોઈ નોકરીએ લાગી જશે ને એની 7 પેઢીમાં કોઈ દિવસ ગરીબાઈ નહીં આવે. એકમાત્ર ઉત્તમમાં ઉત્તમ અગર જો ગરીબાઈ તજવાનું કોઈ સાધન હોય તો આ શિક્ષણ છે. અને એ શિક્ષણ માટે સમાજે ખૂબ તત્પરતા બતાવી. સમાજના દાતાઓએ પોતાની દાતારી બતાવી. મિત્રો, આ તમે વિચાર કરો, પ્રાથમિક હિત સમાજની કચ્છ પાટણની આ સંસ્થાને ગુજરાતમાં ન હોય એટલી મોટી આપણી આ સંસ્થા છે. સાહેબ, ગુજરાતમાં ન હોય, ગુજરાતમાં આટલી મોટી સંસ્થા નથી કોઈ. આટલા ટૂંકા ગાળામાં 7 વર્ષની અંદર આટલી બધી પ્રગતિ કોઈ સંસ્થામાં તમને જોવા નહીં મળે. એનું કારણ શું કે મન હોય તો મારવે છે ભાઈ. કચ્છ ખૂબ વરસ્યું, સમાજ ખૂબ વરસ્યું. અને એના કારણે આજે અદભુત લોકો વાત સાંભળે. હમણાં 15 દિવસ પહેલા જામનગરના બધા જ આવ્યા હતા ટ્રસ્ટીઓ. ત્યારે અમે બધા અહીંયા મળવા માટે આવ્યા હતા. લીલીબેન આપણું જેણે દ્વારકામાં રાસ કર્યો તેઓ આવ્યા હતા. ત્યારે પણ એ જોઈએ અચંબામાં પામ્યા. અને મિત્રો, વધુ બીજું એક સમાજનું એક જમા પાછું આપણું એ રહ્યું કે આપણે સાહેબ સમાજ બહાર એક પૈસો પણ લેવા ક્યાંય નથી ગયા. 30 કરોડ બહુ મોટી બાબત છે. આવા બધા ટ્રસ્ટીઓનું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. અમારા રાજકારણીઓના ભાગે જે કઈ આવ્યું હશે એ કર્યું હશે. અહીં સમાજ એવો એક ભાગ્યશાળી સમાજ છે કે જેને ગુરુવર ત્રિકમદાસજી મહારાજ ગોવર્ધન પર્વતની સ્થાપના કરે અને એનું ઉદ્ઘાટન કે એના સાનિધ્યમાં દેશના યશસ્વી વડાપ્રધાન પધારે. આહિર સમાજ માટે ગૌરવ નથી? તાળીઓ તો વગાડો. તમને ખબર પડે દુષ્કર્મમાં ગયો તો બારે ગયો. આ સંકુલના ઉદ્ઘાટન માટે ટ્રસ્ટીઓએ વાત કરી. સાહેબ, આપણું ટ્રસ્ટ એવું છે કે સમગ્ર દેશમાં એક નમૂનેદાર ટ્રસ્ટ આપ્યું છે, કન્યા છાત્રાલય ગોવર્ધન પર્વત. અને એમાં દેશના રાજ્યના માનનીય મુખ્યમંત્રી આગળનો ઉદ્ઘાટન કરવા આવે. આ બધા ટ્રસ્ટીઓ લાગણી વ્યક્ત કરી. અને રાજ્યના યશસ્વી તત્કાલીન સ્વર્ગસ્થ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી આપણા વચ્ચે આનું લોકાર્પણ કર્યું. મિત્રો, પદ, પ્રતિષ્ઠા અને પૈસો કોઈ દિવસ કાયમ નથી રહેતો. ક્યારે કોઈ દિવસ નથી રહેતો. સૂરજ અને ચાંદ હંમેશાને માટે ઉગતા હોય ને આથમતા હોય છે. પરંતુ એ ત્રણેય વસ્તુ તમારી પાસે હોય ત્યારે અગર જો તમે સારા કાર્ય કરો, સમાજ માટે કરો, દેશ માટે કરો, તો એ કાયમી માટે તમને મીઠો અવતાર લેવાનું સદભાગ્ય પ્રાપ્ત થાય. અહીં સમાજે ખૂબ વરસાદ કરી છે ધનની, અને આપે જ છે. તમે ખેતર વાવો એમાં 5-10% ક્યાંક છોડવા મુરઝાઈ જાય હોય, 90% સારો ખેતર થાય તો ખેડૂત પોતે પોતાની રીતે ખૂબ આનંદ વ્યક્ત કરતો હોય છે. છતાં પણ મારી વિનંતી છે કે 5-7 વર્ષ પહેલા જયારે આપણે આની શરૂઆત કરી ત્યારે
જેને લખાવી આવે તે મહેરબાની કરીને ભગવાને આપી આવે તો આપી. બીપીએલ નો લાભાર્થી હશે તો અમે કોઈને નહીં કહીએ. બીપીએલ નો સમજો ને તો નહીં કહીએ, પરંતુ ઈશ્વરે આપ્યો છે. મહેરબાની કરીને લખાવ્યું. ટ્રસ્ટીઓ આપણા એના વડે ખારા નથી થતા. સેંકડોના હિસાબમાં હોય, 5-15 જણા હોય તો આપણે સમજ. સેંકડોમાં શામજીભાઈ આપણે કહેતા હતા, સંચાલન કરતા શામજી ભુરા, જે આપણા સમાજનું ગૌરવ છે, કે લાખ રૂપિયા વાળા કઈ કેટલા જણા છે? 150 જણા છે. 3.25 કરોડ રૂપિયા હજી બાકી છે સાહેબ. ટોટલ 30 કરોડ માંથી હજી 3.25 કરોડ રૂપિયા બાકી છે. એટલે મારી હૃદયપૂર્વકની વિનંતી છે, ઈશ્વરે આપ્યું હોય તો તાત્કાલિક આપો, જમા કરાવો. આપણી જ આ સંસ્થા છે, આપણે આપશું તો આ સંસ્થા ફરી ક્યાં હાથ લાંબુ નહીં કરવું પડે. આજે પણ જેને તિથિમાં જે 15, 20, 25 જણા તિથિ લખાવી છે, એવા સૌ તિથિના દાતાઓને હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. 45 લોકોએ આજે તિથિ લખાવી છે. 51,000 રૂપિયાની એક તિથિ એટલે 22 લાખ રૂપિયાનો ફાળો આજે છે. એવા સૌ દાતાઓને હૃદયપૂર્વક અભિનંદન. મિત્ર, અત્યારે આપણું શૈક્ષણિક કાર્ય ચાલુ છે. કર્મયોગી શિક્ષકો, માતાઓ, બહેનો ખૂબ મહેનત કરે છે. કોલેજ પણ શરૂ થઈ ગઈ છે. આવનારા ભવિષ્ય માટે હમણાં જ્યારે મેં કીધું જામનગરના ટ્રસ્ટીઓ આવે ત્યારે બેઠા હતા. આપણા સમાજમાં દીકરીઓમાં વધુ નર્સિંગનો એક હોબી છે, શોખ છે, જેથી કરીને તાત્કાલિક ભણીને નોકરી લાગી શકે, એની ડિમાન્ડ પણ એટલી હોય છે. તો આવનારા ભવિષ્યની અંદર એક નર્સિંગ કોલેજ આપણે અહીંયા સ્થાપાય, જેથી કરીને દીકરીઓને ક્યાંય નીચે જવું ન પડે. અને એ એક એવો વિષય છે કે માણસ નોકરીએ લાગે ત્યાંથી કરીને નિવૃત્ત થાય ત્યાં સુધી સેવાનો ભાવ હોય છે. મેડિકલ ક્ષેત્ર આવનારા દિવસોની અંદર આ સંસ્થાના સૌ પદાધિકારીઓ એની માનસિકતા રાખે, એની મંજૂરીઓ જે કઈ લેવી હશે સરકારમાં જઈને સંયુક્ત પ્રયાસો કરીને આપણે મંજૂરીઓ અપાવશું. 5-10 વર્ષ પછી એવી અપેક્ષા આપણી બધાની જાગશે કે અહીંયા ભણેલો દીકરો દીકરી, આપણી દીકરી IAS, IPS, IFS, IRS થાય, એ દિશામાં આપણી જંગ હોવી જોઈએ. આપણું લક્ષ્ય એ હોવું જોઈએ. અને મને સંપૂર્ણ સદા અને વિશ્વાસ છે કે દિવસો દૂર નથી. આવનારા 5-10 વર્ષની અંદર જ એવા કોઈ તારલાઓ ઝળકશે, દીકરીઓ ઝળકશે. આજે જ હમણાં 2 દિવસની વોટ્સએપ તમે જોતા હશો, અનેક દીકરીઓ 98%, 99% માર્ક્સ મેળવીને સાહેબ કોન્સ્ટેબલમાં ભરતી થાય છે, પાસ થાય છે. અને સાહેબ સમાજનું ગૌરવ તો ગમે દુનિયાને છેડે જાદવનો દીકરો ક્યાંક થાય ને તો આપણા બધાનું કોલર ઊંચો થાય. કોણ છે? આજે જ તમે વોટ્સએપ કદાચ જોયું હશે, હવલિયા યાદવ મહાસભાના વોટ્સએપમાં આવ્યું છે. નેપાળ આપણા દેશથી અલગ દેશ છે, અને નેપાળમાં એક મધ્યા પ્રદેશ કરીને રાજ્ય છે, એના મુખ્યમંત્રી યાદવ બન્યા છે. આજે સાહેબ ઇન્ડિયાને યાદવ કોલર ઊંચો કરીને એમ કહે છે કે નેપાળના મુખ્યમંત્રી અમારો યાદવ છે. સમાજને ગૌરવ હોય, સમાજ આ જ લઈ શકે છે. અને આજે આપણી મહિલા શક્તિ ખૂબ જાગૃત બની છે. દીકરાઓ કરતા દીકરીઓમાં ખૂબ ભણવાનો શોખ હોય છે, અને એટલે એ 98%, 97% હમણાં આપણે બધાનું સન્માન કર્યું. બહુ મોટી વાત છે. એવી તેજસ્વી દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આપણે સૌ મંગલ કામનાઓ કરીએ. પુનઃ એકવાર આ સંસ્થાના સૌ ટ્રસ્ટીઓને, સૌ પદાધિકારીઓને હું
ખૂબ તમે રાત દિવસ મહેનત કરો છો, રાત દિવસ શીખ્યા કરો છો, એના માટે હું હૃદયપૂર્વક અભિનંદન આપું છું. માણસ કે તન મન અને ધનથી સમર્પિત રહેવું જોઈએ. સમય આપવો ખૂબ અઘરો છે. આજ સમય પણ નથી અપાતો. આ તો તને આપે છે, મને આપે છે, ધને આપે છે. આ જે ટ્રસ્ટીઓ છે, હમણાં જ વાસણભાઈ વાત કરતા હતા કે કંઈક 40 લાખ રૂપિયાની ખોટ આવી તો તરત જ 2-3-4 જણા ભેગા થઈને કીધું ચાલો તું આપ, આમ આટલા તું આપ. સમાજ માટે ગૌરવની બાબત છે. અને એ ક્યારે હોય કે જ્યારે કાર્યો ઠાકોર સાક્ષાત્કાર આપવા ઉપર રાજી હોય ત્યારે જ શક્ય બને છે. આજના મંગળ સ્નેહ મિલન પ્રસંગે ખૂબ સુંદર મજાનો કાર્યક્રમ યોજ્યો. એના માટે સૌ ટ્રસ્ટીઓ, પદાધિકારીઓને મારા હૃદયપૂર્વક અભિનંદન. નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે સૌ માટે લાભ મંગલમય નવું વર્ષ આપણે બનાવી રીતે અને આપણે આવા રૂડા જ કામો કરતા જઈએ. આવી સંસ્થાઓમાં જ્યાં જ્યાં આપણી સંસ્થાઓ છે ત્યાં બધી જ સંસ્થાઓમાં આપણું મંગલમય કાર્ય બનતું રહે એવી શુભકામના સાથે જય શ્રી સચ્ચિદાનંદ. રાધે રાધે.